પાક બનાવવા આવી હતી લાડવા. હા કોઈ હાથ પવાની છે ચોખાની નહીં. પણ એને જેકેટ લાગે તો મસ્ત બિનકભાઈ તમારે ભાઈ કેવો લાગે ખાવાની ખબર પડે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધે? જય માતાજી, બધાને જય માં મંગલ, જય બાપા સીતારામ. તો આજ આપણે હવારમાં ઊભા થઈ ગયા, મોટું મોટું જઈને ફ્રેશ પણ થઈ ગયા. સારું એટલે ને હોય તો નાસ્તો કરી લીધો છે કા સુનીતાબેન? નાસ્તો કરી લીધો? તો નાસ્તો તો કરી લીધો. મારા બા કરવા માંડ્યા છે રોટલા. તારે રોટલી તો બની ગઈ, રોટલો એક બની ગયો. કા બા? હા, થોડું એક જ બાકી છે આવે. રોટલા તો હવે એક બાકી છે. કુલદીપભાઈ છે ને રમવા મળ્યા છે ગેમ. ભણવા નહીં જવાનું ભાઈ? કેવા તો વાર છે એ બેન છે ને ભણવા જવાની 8 વાગે વાર છે. ઘડી વાર છે ને ફોનમાં રમી ગઈ ગેમ. તો ફેમિલી અત્યારે આપણે ગયેલા હતા કારખાને ગીરા કરવાના. અત્યારે આપણે છે ને ગીરા કરી જેવા છીએ. અહીં છે ને મારા આય આવી ગયેલા છે. કાંઈ હા, પાક બનાવવા આવી હતી લાડવા. હા કોઈ હાથ તો કે છે ને મારા આય આવેલા છે, બહાર બેઠા છે. ખબર? હા, સા પીને બેઠા. તમે ભાઈ ચા પીવા મીડા? અત્યારે બપોર થઈ ગયા પણ હાર્દિક ભાઈ છે ને ચા ને રોટલી ખાવા મીડે છે. આપણે તો બપોરા કરવા એવા. તો ફેમિલી મારા આવી છે ને પાક બનાવવા એવા એ છે ને તો બની ગયેલો છે. હેલો તાહડા પર દીધા હો કાપી. હા, કોને હાટું બનાવ્યો? મારા તમારે હાટું બનાવ્યો? હા. હા ભણો તાહડા પર દીધા. આપણે ભાઈ ખાવું કર્યો દાળ છે તો ફૂટશે થોડો કાકડામાં. હા, મળી ખાવાનું તો હોય જ હતી ને. તો આપણે ખાવું કર્યું હા, કાપી. લે સાહેબ. રાહુલભાઈ મસ્ત પહેરી આવી જતો મસ્ત બિનકભાઈ તમારે ભાઈ કેવો લાગે? ખાવાની ખબર પડે. ખાવાની જ ખબર પડે. ખાવાની ખબર પડે. આપણે ખાઈ તો લીધો મસ્ત હે બનાવેલો. ફેમિલી આપણે છે ને કારખાને ગયેલા હતા ને અત્યારે આપણે વીએ શીખરે તો અત્યારે છે ને અમારે ઈશાનભાઈ આવી ગયા શીખરે. હાલો કા ભાઈ? એ ભાઈ અમારા ભાઈ નનકા હું કે એને રંબાડવા આવી જતો. કા કુલદીપભાઈ શું કરો? બેઠા. તમે ભાઈ? હે ઈશાનભાઈ તમારે ભાઈ આવી છે અત્યારે છે ને મારા બા બનાવે છે મીઠા છે શાક. જો સોડાનું શાક. સોડાનું શાક. હા. તો આ છે ને બનવાનું છે સોડાનું શાક. અત્યારે છે ને કોકરમાં મેકી દીધું છે. તો ફેમિલી અત્યારે આપણે છે ને થોડાક બીજે હતા કેમ કે આપણે છે ને લાઇટ ફિટિંગ ને એવું કરતા ગયા. તો પહેલાં તો છે કે ઓલા પણ છે ને પંખો ફિટ કર્યો, પછી ગ્લબ ફિટ કર્યો, પછી ગામમાં જે બોડીઓ સારું કરાવવા. બોડીઓ તો તરના મેકીને આવે છો સારું કરાવવા, એ કંઈ સારું છું નહીં ગયેલા હતા. અત્યારે આપણે ઘેરે આવ્યા ને તમારા બા છે ને બનાવવા મળ્યા છે. હું બનાવે છે કોને ખબર બનાવે છે? ખીર છે પવાની. પૌવાની ખીર? હા, ચોખાના પૌવા. ચોખાના પૌવાની ખીર. ઠેક હવે તો આવી રીતની કંઈક બને છે ચોખાના પૌવાની ખીર. આપણે તો ખાધી જ નહીં કોઈ ચોખાના પૌવાની ખીર. તો બનાવે છે આદત. તો આપણે છે ને ઘણા ટાઈમથી બનાવતા આપણે મકાન. તો અત્યારે છે ને બની પરફેક્ટ પૂરું થઈ ગયું છે. અને અત્યારે છે ને આમાં છે ને પંખો ગલેપ ને ઊંધી છે ને ફિટ કરી નાખ્યું છે. તો જો અહીં છે ને પંખો ફિટ કરી નાખો ને આ પાઇપો નાખ્યું ને હાંધી અહીં છે ને ગ્લેપ ફિટ કરી નાખો. તો હવે છે ને આટલી છે ને અહીં લે આમ જોઈને તો જો આવી રીતનું બેલેલ છે. બેલ આમ મસ્ત દેખાય. હેઠે છે ને બાકી છે થોડુંક કામકાજ કરવાનું. હેઠે કામકાજ કરવાનું બાકી છે થોડુંક હજી. તો જો લબાસો જ મેકાવા મીડો છે હજી. પછી છે ને થોડુંક છે ને ફેરખું કરવાનું છે, ફેરખું ગોઠવાનું છે. પેટી છે ને આ પેટી એ જવા દેવાની છે આપણે આ ખૂણામાં. લાઈન છે ને જગ્યા કરી નાખવાની ફેરખી મસ્ત મસ્ત એવી રીતનું કરવાનું છે. હજી છે ને ફિટિંગ કરવાનું કામકાજ બાકી છે. આથી છે ને એક પર લીલાવાનું છે. અહીં છે ને ખુલ્લામાં ખુલ્લું કરી નાખવાનું છે. અત્યારે આપણે છે ને હજી મારો આમ છે ને કોમેન્ટ એવી તમે બેલા કાલી નખાવેલા છે. તો આવડા બેલા છે ને આપણે આ છે ઉનાના બેલા.
એ બેલા છે ને ઉનાના છે અહીં છે ને બહાર ખડકેલા હે કે ઓલા પણ ના હિત ખડકેલા હે એ બેલા છે ને કોડીના ના એટલે અલગ અલગ બે ગાડી અમે ઠલવાવી હતી એક ગાડી છે આ ઉનાની ને એક ગાડી છે કોડીનાની અત્યારે છે ને આલી તમને ટૂંક દેખાડ્યો આપણે બનાવીની તો આ હંધી છે ને આ નવા પતરા નાખેલા છે આવડા ઓલા દેખાની જૂના પતરા તો અહીં આવી રીતનું લાગે છે એવી રીતનું છે બની તો જ્યુસ છે આપણે હાથે બેલા વાવ્યા કેટલા બેલા વાવ્યા આપણે તો ફેમિલી અત્યારે છે ને અમારે સુનીતાબેન ઘડવા મીડા છે રોટલા કેમ કે પડી ગઈ છે હા જો હા જો હા જો કા સુનીતાબેન રોટલા ઘડવા મળ્યા એમ ને તમારે સુનીતાબેન છે ને ઘડવા મળ્યા છે રોટલા તો અત્યારે છે ને શાક ને એવું તો બની જશે હા જો સોડાનું શાક ને અહીંયા બનાવતા ખીર ખીર ને સોડાનું શાક ને રોટલા બની ગયું છે ત્રણેય વસ્તુ હવે ડાયરેક્ટ છે ને વાળો કરવાનો તો ફેમિલી અત્યારે છે ને મારા બા છે ને જે ખીર બનાવી કે પવાની તે અત્યારે છે ને આપે છે તો આવી રીતની બની ગયા ચોખાની બનાવેલી જેકેટ થી કાબા પૌવાની છે ચોખાની નહીં પણ એને જેકેટ લાગે તો સુનીતાબેન શું ખાવા મીઠા ખીચડી કેમ ખીચડી ખીચડી ખાવી પડે કોની કે તો ખીર આપવા મીઠા છે પૌવાની તો છે ને મારા હાર્દિકભાઈ છે ને એ ખૂતા છે ખાવાને બેવું ભાઈ આપણે ભાણામાં આપી દે એટલે ખાઈ લે ભાણામાં આપવા જ મીઠા હાલો તો હા ખાવું જ છે હમણાં તો છે ને ખાઈ લઈએ આપણે વાળું તો કરવું પડશે ને વાળું કરી લઈએ તો આપણે જેની બોડીઓ રિપેર કરવા મેં કહું કે અત્યારે બે વાસી હા જો આ બોડીને છે ને એક ટાપ ફેલ થઈ ગઈ આ બોડીને એક ટાપ ફેલ થઈ ગઈ કે એટલે નહોતું કામ કરતું કાંઈ તો અત્યારે એ બોડી તો છે ને ત્યાં ચડાવવાનું કેમ કે અત્યારે છે બીજી બોડી ચડાવે છે જો બીજી એક બોડી ચડાવી દીધું કેમ કે એ બોડી રિપેરિંગમાં પીડવું એટલે અત્યારે છે ને ગ્લબ ફિટ કર્યો કે ના ફિટ કર્યો એટલે છે ને પાછું છે ને ગ્લબ ફિટ કરવાનું કામકાજ ચાલુ છે તો હા ફિટ કરવાનું છે હવે ગ્લબ ફેમિલી અત્યારે છે ને ગ્લબ ફિટ કરી નાખ્યું છે પહેલાં છે ને ઓલ્લા પણ હતો અત્યારે છે ને અહીં ફિટ કરી નાખ્યું છે કેમ કે ના છે ને અંજવાળો હેઠો નહોતો પડતો અહીં છે ને હવે પરફેક્ટ આખવાલા અંજવાળો પડે છે ફિટ કરી તો આજનો વિડીયો કંઈક આપણો અહીં સુધી છે હું આશા રાખું તમને વિડીયો પસંદ આવે જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની चाहिए માતા જ બાય બાય ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો